અહીંયા આપણી સામે એક મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે. આપણી સામે એક મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે, જેમાં તમે પહેલા ટ્રાય કરશો એ જ પેટર્ન એકવાર તમારે ટ્રાય કરવાની, પછી હું એનું પૂરી ડિટેલ સમજાવીશ, એનો આન્સર શું આવે, કઈ રીતે આવે. અને જોડે જોડે હજુ શરૂઆત નથી થઈ તો પહેલા એક રિક્વેસ્ટ છે કે તમામ મિત્રો સુધી આપણું આ લેક્ચર ભાઈ શેર કરી દો અને મેક્સિમમ મિત્રો આપણા લેક્ચરનો લાભ લઈ શકે. 64 સરસ, 64 64 64 મેક્સિમમ મિત્રો આપણા લાઈવ લેક્ચર સાથે જોડાય એવો આપણે ફૂલ્લી પ્રયત્ન કરવાનો છે. ભણાવવાની કાંઈક મજા આવે, બીજું કાંઈ નહીં, ભણાવવાની કાંઈક મજા આવે. આવનારી તમામ ફેકલ્ટી ભાઈ, ઇવન જેમ ગઈકાલે બ્રિજરાજ સરનું લેક્ચર હતું તો જ્યારે એ લોકોએ આપણું લેક્ચર લાઈવ પૂરું કર્યું એના પછી દરેક ફેકલ્ટી જમવા હાટું જાય છે ભાઈ. 64 જોઈ લઈએ. તમને આપણા લેક્ચર્સ ગમતા હોય, સિરીઝ જે ચાલુ રહી છે ગમતી હોય તો પહેલા તમામ મેક્સિમમ મિત્રો આપણા લાઈવ લેક્ચર સાથે જોડાય એવો આપણે પ્રયત્ન કરીશું ભાઈ. તીર્થભાઈ આવી જાઓ, આવી જાઓ. આન્સર બહુ ઓછા લોકોનો મળ્યો છે, એ લોક કિયા જાય. કર દઈએ આપણે. એ આવે છે, સી આવે છે, જય દ્વારકાધીશ. ટાઈમ એકચ્યુઅલી 9 વાગ્યાનો છે, કોઈ દી થોડું ઘણું લેટ થઈ ગયું હોય. લેક્ચર આવતું રહેશે કન્ફર્મ છે, લેક્ચર આવશે કન્ફર્મ છે. 9 ના 9:30 થશે, 10 વાગશે પણ લેક્ચર થશે, પણ લગભગ રૂટીન આપણો ટાઈમ 9 વાગ્યાનો છે. આવી શકે નહીં. આ શેનો ક્વેશ્ચન છે એ જ કહી દઉં તમને, સિનિયર ક્લર્કનો. મેં ખાલી પેટર્ન બદલી છે, ઉંમરનું આ જ પેટર્નનું એક્ઝામ્પલ હમણાં જ તે ફોરેસ્ટની જે છેલ્લે એક્ઝામ કે એમાં પૂછાઈ ગયેલો છે. અને આવો જ પ્રશ્ન 2021 સિનિયર ક્લાર્કમાં તો 31/7/2021 ના રોજ કેમ ના પૂછીએ, કે પૂછાયેલા જ છે બધા પ્રશ્નો. ચલો ભાઈ, શું આન્સર આવે ને કઈ રીતે આવે જોઈ લો જરા. 64 ફાઇનલ આન્સર આપણો શું છે ભાઈ? 64. કઈ રીતે એની ચર્ચા અહીંયા જરા કરી લઈશું, જરા ધ્યાન દેજો. હવે હું પહેલા કાયદેસર સમજાવવાનો પ્રયત્ન કરીશ. કાયદેસરની વાત કરવામાં આવે તો અહીંયા રકમ જોઈશું આપણે. 5 વર્ષ પહેલા અને 2 વર્ષ પછી. પહેલા મૌખિક સમજાવવાનો પ્રયત્ન કરીશું. 5 વર્ષ પહેલા, બધાનું ધ્યાન અત્યારે બોર્ડ તરફ હોવું જોઈએ. હવે ગણતરી ન કરતા, જરા હવે ગણતરી કરવાનું સ્ટોપ કરી નાખજો. 5 વર્ષ પહેલા તમે એવું વિચારી લ્યો કે 5 વર્ષ પહેલા ભાઈ તમારી ઉંમર 20 વર્ષ હતી. કેટલી હતી? 20 વર્ષ. તો અત્યારે આપણી ઉંમર કેટલી થાય? તો કે 25 વર્ષ થાય. બરોબર ને? 5 વર્ષ પહેલા જો આપણે 20 વર્ષના હોઈએ તો હાલ આપણી ઉંમર 25 વર્ષ થાય. અને ફરીથી એવું કહે છે 2 વર્ષ પછી. તો 2 વર્ષ પછી માટે 25 માં બીજા 2 પ્લસ કરીશું તો આપણે 27 વર્ષ ઉંમર બોલીએ છીએ. આ કન્ફર્મ છે ને? હવે જરા ધ્યાન આપજો. એવું જ કંઈક અહીંયા છે, પણ અહીંયા વ્યક્તિઓ કેટલા છે ભાઈ? તો કે 2 છે, પિતા અને પુત્ર. તો અહીંયા હું કાયદેસર લખવાનો પ્રયત્ન કરું છું. 5 વર્ષ પહેલાનો આપણને ભાઈ સરવાળો આપેલો છે ઉંમરનો. કેટલો? તો કે 50 વર્ષ. અને કેટલા લોકોની વાત છે? તો કે 2 વ્યક્તિ છે, પિતા અને પુત્ર. પિતા અને પુત્ર આ બંનેનો આપણને ઉંમરનો સરવાળો ભાઈ આપેલો છે. કેટલો? 50 વર્ષ. એ ક્યારની વાત છે? 5 વર્ષ પહેલાની વાત છે. તો એ બંનેની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય એના માટે હું શું કરીશ? તો કે જરા ધ્યાન આપજો. મને જો હાલનો સરવાળો જોઈએ છે તો 50 વર્ષમાં મારા પિતાની ઉંમરમાં 5 ઉમેરવા પડે અને પુત્રની ઉંમરમાં મારે 5 ઉમેરવા પડે. હા કે ના? તો અહીંયા એ બંનેની હાલની ઉંમર કેટલી થશે ભાઈ? તો કે 60 વર્ષ, જે આપણને હાલની ઉંમરનો સરવાળો મળે છે. પણ આપણે ક્યારનો જોઈએ ભાઈ? 2 વર્ષ પછીનો. તો પાછું લખી નાખું છું, 2 વર્ષ પછીનો સરવાળો. 2 વર્ષ પછીનો સરવાળો. તો જેમ હાલનો સરવાળો 60 મળ્યો છે, પિતામાં પણ મારે 2 ઉમેરવા પડે અને પુત્રમાં પણ. તો ભાઈ ફાઇનલ આન્સર આપણો શું રહેશે? 64, 64 વર્ષ. ચલો સમજાઈ ગયું? જે લોકોને કદાચ ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ છે એ લોકોનો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. હાલ 55 ન બને.
2 જણા છે તો બંનેમાં મારે 5 ઉમેરવા પડે. હાલનો સરવાળો 50 હતો, બંનેનો સરવાળો શોધવા માટે મારે બંનેમાં 5 ઉમેરવા પડે, તો 60 વર્ષ થાય. આ સમજાઈ ગયું ને? જય મહાકાલ. હવે જરા ધ્યાન દેજો. આની શોર્ટકટ કી શું છે? તો કે વિધાઉટ પેન. વિધાઉટ પેન 2 શબ્દો સાંભળવાનો પ્રયત્ન કરજો. તમે થોડું પ્રેક્ટિકલી વિચારો. 2 શબ્દો ઉપાડવાના છે આપણે રકમમાંથી. 5 વર્ષ પહેલા અને 2 વર્ષ પછી. તમે થોડું પ્રેક્ટિકલી વિચારો. 5 વર્ષ પહેલા અને 2 વર્ષ પછી. તો આ ટોટલ જે આપણને ગાળો છે, આ ગેપ છે, એ કેટલા વર્ષની દેખાઈ રહી છે ભાઈ? તો કે 7 વર્ષની. 5 વર્ષ પહેલા અને 2 વર્ષ પછી. તો આ ટોટલ ગાળો છે આપણને 7 વર્ષનો ખ્યાલ આવે છે, હા કે ના? અને એવા કેટલા લોકો છે? 2, પિતા અને પુત્ર. તો બંનેમાં મારે 7 એડ કરવા હોય તો 7 પિતામાં અને 7 પુત્રમાં. મતલબ મારે કેટલા ઉમેરવા પડે ભાઈ? 14 ઉમેરવા પડે. તો આપેલા છે 50 અને પ્લસ 14. તો ફાઇનલ આન્સર ડાયરેક્ટલી આપણો બનશે ભાઈ 64, 64 વર્ષ. કન્ફર્મ છે? આપણે આ રીતે એક્ઝામને સોલ્વ કરવાનું છે, તો જ તે મજા આવે. આપણે એક્ઝામને આ રીતે સોલ્વ કરવાનું છે. કન્ફર્મ છે? અહીંયા 64. સરસ. આ રીતે ઉઠાવવાનું છે. અને આવા ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. ચલો, મૌખિક એક પ્રશ્ન હું તમને પૂછું છું. એક પ્રશ્ન તમને મૌખિક પૂછું છું. તમારે એનો મને કમેન્ટમાં ઓપ્શનમાં જવાબ દેવાનો છે, બરોબર? કમેન્ટમાં. ના ઓપ્શન જોઈએ છે, ના પ્રશ્ન જોઈએ છે. હું કહું છું એ સાંભળીને મને જવાબ આપવાનો છે. સાંભળજો હવે પ્રશ્ન. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 40 વર્ષ હતો. તો 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. તો 5 વર્ષ પછીનો સરવાળો ખાલી જગ્યા થાય. ફટાફટ 5 વર્ષ પછીનો સરવાળો ખાલી જગ્યા થાય. કોણ જલ્દી આન્સર આપે? ચેક કરવું જ ભાઈ. ના પ્રશ્ન જોઈએ છે, ના ઓપ્શન જોઈએ છે. વેરી ગુડ. 56. સરસ. 56. વેરી ગુડ. એ જ છે ભાઈ પેટર્ન, બીજું કાંઈ કરવાનું નથી. સરસ. વેરી ગુડ. સરસ. વેરી ગુડ. 3 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી. તો ગેપ છે ભાઈ 8 વર્ષની. વ્યક્તિ છે 2. 8 ને 8 16. 16 પ્લસ 40. 16 પ્લસ 40 56. 56. 56. રેડી. સરસ. ચલો, ડન છે ભાઈ આ પેટર્ન. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે નીચેનામાંથી અસમ્ય સંખ્યા કઈ છે? અસમ્ય સંખ્યા કઈ છે? અસમ્ય સંખ્યા જણાવવાની છે ભાઈ. અસમ્ય સંખ્યા જણાવવાની છે. અસમ્ય સંખ્યા જણાવવાની છે ભાઈ. ઓપ્શન સી KP 007. સરસ. સી જમવાનું ભાઈ અત્યારે જેટલી ફેકલ્ટી લાઈવમાં આવી જાય છે અત્યારે એ બધા જ લોકો તમારું લેક્ચર પૂરું કર્યા પછી જમે છે. ડાયરેક્ટલી 9 વાગે નથી હાજર થઈ જતા. 9 વાગ્યાનું લેક્ચર લેવા હાટું થઈને PPT બનાવવી પડે છે, ટ્રાફિકમાંથી અહીંયા આવવું પડે છે, ઘણું બધું છે ભાઈ. જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે અમને જમવાનું મળે અને ત્યારે જ જમીએ છીએ. કમસે કમ તમે જમીન તો બેઠા હશો એટલું તો કન્ફર્મ હશે મને. તો જમ્યા પછી કમસે કમ મેક્સિમમ મિત્રો આપણા લાઈવ લેક્ચર સાથે જોડાય એવો પ્રયત્ન તમારે કરવો જ પડે. આજે 100 સુધી મારે પહોંચવું છે. આજે મને 100 સુધી પહોંચવું છે. અને એવું નથી આખો દિવસ લેક્ચર લીધા પછી તમામ ફેકલ્ટી અહીંયા લાઈવ લેક્ચરમાં આવે છે ભાઈ. ચલો આન્સર. તમે ધારો તો મેક્સિમમ લોકોને લાઈવ લેક્ચર સાથે જોડી શકો છો. 83 સુધી પહોંચી ગયા છે. રાજકોટમાં જ છું ભાઈ. ચલો ભાઈ, સીધી વસ્તુ અસમ્ય સંખ્યામાં આના ઓપ્શન પરથી જાણવા જઈએ તો એક સીધો આન્સર આપણી સામે છે ભાઈ. ઓપ્શન સી, મતલબ કે 13. વર્ગમૂળમાં 13. સીધું લોજિક આટલું યાદ રાખી લેજો અત્યારે.
સમય સંખ્યામાં અને અસમય સંખ્યામાં પરીક્ષામાં જો સૌથી વધુ કોઈ પ્રશ્નો પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું છે. જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે, જે સંખ્યાનું ઘનમૂળ નીકળી શકે તેવી સંખ્યાને આપણે શેમાં ગણીશું? તો કે સમય સંખ્યામાં. જે સંખ્યાનું વર્ગમૂળ અને ઘનમૂળ ન નીકળે એવી સંખ્યાને આપણે શેમાં ગણીશું? અસમય સંખ્યામાં. અહીંયા આનું ઘનમૂળ શોધી શકાય છે. કોનો ઘન છે? તો કે 2 નો ઘન છે. 4 નો 2 નો વર્ગ છે. 6 નો વર્ગ છે. 13 કોઈનો વર્ગ નથી. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર રહેશે ભાઈ વર્ગમૂળમાં 13. આની જોડે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખી લેવા જરૂરી છે. આપણને પાઈ બરાબર 22/7 પૂછે ત્યારે 22/7 છે એને આપણે ગણીશું સમય સંખ્યા, અને પાઈ પૂછે તો આપણે એને ગણીશું અસમય સંખ્યા. પરીક્ષામાં આ પૂછાયેલું છે એટલા માટે મેં વાત કરી છે. પાઈ પૂછે તો આપણે ગણીશું ભાઈ અસમયમાં, પણ જો પાઈની કિંમત આપે તો આપણે એને સમયમાં ગણીશું. બરોબર ને? ચલો કન્ફર્મ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતા મળતી સંખ્યા 50 છે. મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ? મતલબ એ સંખ્યા વધવાની છે. કોઈ એક સંખ્યા એટલે આપણે સંખ્યા વધવાની છે. હું બધી જ ગણતરી નહીં કરાવું, મેં તમને શરૂઆત કર્યા પહેલા જ કીધું છે. આ પ્રશ્ન ATDO આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામમાં હમણાં જ તે પરીક્ષામાં પૂછાઈ ગયો. કોઈ ગણિતનો ટોપિક ન કહી શકાય, પણ ગણતરી કરવાથી જલ્દી જવાબ મળે કે ઓપ્શન પરથી ઉઠાવવાથી, એના માટે જ તે આપણે પ્રશ્નો લીધા છે. આભાર. જે જવાબ આપો એ ઓપ્શનને ધ્યાનમાં રાખીને આપજો, કારણ કે આવનારી એક્ઝામમાં મિત્રો આપણી જોડે બધું જ હશે, માત્ર સમય નથી. પરીક્ષામાં બેઠા પછી આપણી જોડે સમય ન હોવાના કારણે અમુક પ્રશ્નોના આન્સર, અમુકને હું તો એવું માનું છું 70% પ્રશ્નો વિધાઉટ ગણતરી કર્યા વગર ઓપ્શન પરથી ઉઠાવવાની આદત પાડવાની છે. એ રીતે આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. લાઈવની સંખ્યા 100 આસપાસ થાય તો ખૂબ મજા આવે. આ બધા ઓપ્શન સી પર પડી ગયા છે. કોઈ સાંભળી નહીં ગયું ને કે મેં ઓપ્શન સી ની જ વાત કરેલી છે? પણ બધું સાચું ના હોય ભાઈ. સરસ. છપ્પન તો ઓપ્શનમાં જ નથી જિગ્નેશભાઈ. બીજાનો આન્સર આપો જોકશું. ડી પાક્કું. જોઈ લઈએ. જરા ધ્યાન દેજો, સાંભળી લેજો, મજા આવશે. કોઈ એક સંખ્યા આપણે લેવી છે જેના બમણાઈ કરવાના છે, અને એ બમણાના 75% આપણે એમાં જો નાખીશું ને, ઉમેરવાના છે, તો આપણને જવાબ 50 મળવો જોઈએ. બસ આવું કહેવા માંગે છે. તમે જ વિચારો ભાઈ, 100 ના બમણા જ 200 થઈ જાય. એમાંય પાછા એના બમણાના 75% ઉમેરો તો 100. તો કે આ તો ના જ મળે. આપણે ફાઇનલ આન્સર 50 બનાવવાનો છે. ફાઇનલ આન્સર કેટલો બનાવવાનો છે? તો કે 50. ના આવે? હા કે ના? 50 ના બમણા એના 75% એના નાખો એમાં, તો આ તો વધી જાય ભાઈ 50 થી 60 પણ વધી જાય. સમજી શકો છો? 60 ના બમણા કરો, એના 75% એમાં નાખો. આપણે 50 બનાવવા છે ભાઈ. તો અહીંયા જોઈ લ્યો અત્યારે આપણો આન્સર કયો છે? તો કે જોઈ લ્યો ઓપ્શન ડી 20 આન્સર છે ભાઈ. 20 કન્ફર્મ છે? ઓપ્શન પરથી ચેક કર્યો. 20 માની લો કે લો, 20 ના બમણા કેટલા થાય? 40. 40 ના 75% એમાં ઉમેરવા છે. 20 માં ઉમેરવા છે, અને આપણે 50 બનાવવાના. 0 0 નીકળી જાય. 5 અહીંયા 15, 5 અહીંયા 2, 2 અહીંયા 2, એટલે 15 દુ 30 થશે. આ એના બમણાના 75%. જો આમાં પ્લસ કરીએ તો આપણો ફાઇનલ આન્સર મળે છે ભાઈ 50. બનવા જોઈએ એવું કે છે એ લોકો. આ બધી મજૂરી ન કરતા મેં ડાયરેક્ટલી સમજાવી દીધું તમને. કન્ફર્મ? ફાઇનલ આન્સર આપણો રહેશે ભાઈ ઓપ્શન ડી 20.
હજી મને એનર્જી નથી મળી. 100+ થાય તો એનર્જી મળે કાંઈક લેક્ચર બનાવવાની. ચલો ક્લિયર છે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. આવું સેમ એક્ઝામ્પલ ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. અને આવું એક્ઝામ્પલ પૂછાય પાય તો એના પાછળનું રીઝન એક જ હોય કે આપણો મેક્સિમમ સમય ક્યાં બગડે છે. એના માટે તે લોકોએ આવો પ્રશ્ન પૂછેલો છે. વિપુલ સોલંકીભાઈ 4 જણા તો આયા તમારી પાછળ. આવે જ તે, તમે એકવાર ધારો તો આવે જ તે. બાકીની ચર્ચા પછી કરતા રહીશું. તમારું એક જ કામ અહીંયા મને સાંભળવાનો છે, મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહ્યો અને આપણે અહીંયા આન્સરનો જવાબ આપતા રહ્યો. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે. ઓપ્શન સી ડન કરું એમ? મેથ્સ નથી આવડતું એટલા હાટું તે આપણે આ બધું ચાલુ કર્યું છે કે તમે કદાચ કોઈ ક્લાસ વચ્ચે કોઈને પ્રશ્નો ના પૂછી શકો, કમેન્ટમાં ના પૂછી શકો, તો છેલ્લે કમસે કમ આ વિડીયો જોઈ લ્યો અને એમાં તમારા ડાઉટ ક્લિયર કરો. થોડું પ્રેક્ટિકલી વિચારો, આન્સર મળી જશે. સરસ. પેટર્ન શું છે? અલગ અલગ જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, કેવા પૂછાય છે, એવા પ્રશ્નો આપણે આજે લઈને આવ્યા છીએ. ચલો ચેક કરી લઈએ. આનો આન્સર છે ભાઈ ઓપ્શન સી. કેમ ઓપ્શન સી? તો કે જોઈ લો ત્યારે આ બધી જ સંખ્યાઓનો તમે સરવાળો કરશો ને, 5 + 6 + 9 + 8, તો અહીંયા ભાઈ સરવાળો આપણને કેટલો મળશે? 28. 9 + 4 8 7, આમનો સરવાળો આપણને કેટલો મળશે ભાઈ? 28. પણ આનો સરવાળો ભાઈ આપણને મળે છે 27. આનો બી આપણને સરવાળો ભાઈ 28 મળી જશે. ગમે તે પૂછીએ કે એક્ઝામમાં ગમે પૂછીએ કે ભાઈ બાકીની કમેન્ટ સ્ટોપ કરી દેશો હવે. બાકીની બીજી કોઈ વાતો ન થવી જોઈએ કમેન્ટમાં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હવે. પંચોતેર થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? થોડું દિમાગ કંઈક કામ કરતું હોય તો જરા ચેક કરો. હા, ગઈ એક્ઝામમાં હતું એટલા માટે જ તે લીધું છે અજયભાઈ. આભાર વિપુલભાઈ. મેં કીધું એટલા માટે 100 કર્યા, તો મતલબ મેં કીધું ને તમે કર્યું. તમે ધારો એ કરી શકો છો ને, એનો મતલબ તમે ધારો તો અહીંયા 100 ની જગ્યાએ 200 500 બી કરી શકો છો એમ ને. તો તમે રોજ લેક્ચર લઈને આવીએ, 1 કલાક નહીં 2 કલાક 3 કલાક લઈને આવીએ. સરસ. 1406 આન્સર આવી રહ્યો છે. 1332. આન્સર દેવાનો પ્રયત્ન કરો, પછી સમજાવું પ્રશ્ન શું કહેવા માંગે છે, કઈ રીતે આપણે આને બહુ જલ્દી રીતે શોધી શકાય છે. ઓપ્શન બી. ચલો જરા ધ્યાન દેજો. આની જોડે જોડે બીજું ઘણું બધું મારે સમજાવું તમને. અહીંયા ફાઇનલ આન્સર છે આપણો 1406. કઈ રીતે? તો કે પ્રશ્નો કંઈક આ રીતે આપણને પૂછવા માંગે છે, જરા ધ્યાન આપજો. 2 4 6 8, બસ એ રીતે આપણે 75 થી નાની બેકી, મતલબ કે 74 સુધીની સંખ્યાઓનો સરવાળો જોઈએ છે. બસ બીજું કાંઈ નહીં. 74 સુધીની સંખ્યાઓનો સરવાળો જોઈએ છે. હવે જરા ધ્યાન આપજો. કઈ રીતે આની શોર્ટકટ કીમાં શોધી શકાય એની મસ્ત રીતે ચર્ચા કરીએ.
અહીંયા જે સંખ્યાઓ આપણી સામે છે ભાઈ 2 4 6 8 આ બધી સંખ્યાઓ છે ને ક્રમિક બેકી સંખ્યા કહેવાય. ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો શોધવા માટેની એક શોર્ટકટ કી આપી દઉં છું. આજે એની જોડે હું બીજી તમને 2 શોર્ટકટ કી આપવાનો છું. તો જ્યાં તમે અત્યારે મને સાંભળી રહ્યા હો તો તમે તમારી નોટ્સમાં એ શબ્દો લખી નાખજો. કારણ કે જો 3 વસ્તુ આવે ભાઈ, અત્યારે આપણે આની ચર્ચા કરવી છે. એક્સ્ટ્રા વાત કરું તો કંઈક એક આ પણ પ્રશ્ન જ 1 + 2 + 3 4 એ રીતે માની લો કે અહીંયા માની લો કે 20 પ્રશ્નો આપણને આપેલા છે, 20 સુધી આપેલું છે. અને એક બીજી વાત કરું તો કે 1 3 5 7 એ રીતે માની લો કે આપણને અહીંયા 49 આપેલા છે. આ 3 પ્રશ્નોમાં જો પરીક્ષામાં સૌથી વધારે પૂછાતી હોય તો આ પેટર્ન છે, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. 3 વસ્તુ પેરેલલ લઈ રહ્યો છું અત્યારે. 3 વસ્તુ એક સાથે સમજાવવાનો પ્રયત્ન કરું, ધ્યાન આપજો. હવે ક્રમિક પ્રાકૃતિક પહેલા લઉં છું, પછી બેકી લઉં છું, પછી આપણે એકી સંખ્યાઓ લઉં છું. બરોબર ને? ક્રમિક પ્રાકૃતિક આ છે. ક્રમિક પ્રાકૃતિક પહેલા સમજાવ્યું. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો છે તો એની પેટર્ન માટે હું સૂત્ર નથી લખવાનો. સૂત્ર આપણે લખવું નથી કે ના સૂત્રની ક્યાંય જરૂર છે. 3 શબ્દો ગુજરાતીમાં બોલી રહ્યો છું, એને સાંભળી અને લખી નાખજો, નોટ્સ કરી દેજો. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો 3 શબ્દો છે, છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા ભાગ્યા 2. છેલ્લી એટલે કે 20 ગુણ્યા 21 એના ભાગમાં 2. અહીંયા આપણે કરી દઈએ તો 10 વધે અને 10 ગુણ્યા 21 એટલે 210 અહીંયા જવાબ આવે. આ શેની વાત કરી તો કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 એ રીતે ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેની પેટર્ન છે, છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા ભાગ્યા 2. ઓકે, હવે આપણે આ પ્રશ્નની વાત કરીએ. ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો શોધવો હોય, ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો શોધવો હોય તો જોઈએ, અહીંયા રકમ જોઈને આપણને ખ્યાલ આવી જાય છે 2 4 6 મતલબ આ બેકી સંખ્યાઓ છે. તો છેલ્લી સંખ્યા પણ કેવી હોય, આપણને બેકી જ મળવાની છે. એના સીધા તે અડધા કરી લો. 74 ના અડધા કેટલા થાય તો કે 37 ગુણ્યા 38. હવે જરા ધ્યાન આપજો, પહેલા મને સાંભળી લેજો. ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો શોધવા છેલ્લી સંખ્યાના અડધા ગુણ્યા પછીની સંખ્યા મતલબ 37. આના અડધા 37 ગુણ્યા 38 એટલે જવાબ છે ભાઈ આપણો 1406. 1406 જે આપણને ઓપ્શન બી માં આપેલો છે. આ 2 વાત કરી આપણે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય તો છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા ભાગ્યા 2. ક્રમિક બેકી સંખ્યા હોય તો અડધા ગુણ્યા પછીની સંખ્યા. ક્લિયર છે? હવે આની વાત કરી લઈએ. ક્રમિક એકી સંખ્યાનો સરવાળો શોધવો હોય ભાઈ 1 3 5 એમ કરતા કરતા આપણને છેલ્લે આપેલા છે 49. તમે પ્રેક્ટિકલી વિચારો, 49 એટલે એકી સંખ્યાઓ છે. તમને આમ જનરલી એકી સંખ્યામાં મજા ન આવે, બેકી સંખ્યામાં વધારે મજા આવે. તો હું પાછા 3 શબ્દો આની માટે અલગ બોલી રહ્યો છું. એકી સંખ્યાઓ હોય તો એને બેકી બનાવો, એના અડધા કરો, એનો વર્ગ લઈ લ્યો. 49 છે તો આપણે 50 કરી લઈશું, એના અડધા એનો સ્ક્વેર, એના અડધા થાય ભાઈ 25 25 નો વર્ગ બને 625. 3 શબ્દો મારા પછી તમારે બોલવાના છે. ક્રમિક સંખ્યાનો સરવાળો પૂછે ક્રમિક તો છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા ભાગ્યા 2. ક્રમિક બેકી સંખ્યા આપે તો અડધા ગુણ્યા પછીની સંખ્યા. ક્રમિક એકી સંખ્યા આપે તો 1 પ્લસ કરીને બેકી બનાવો, અડધા કરો, વર્ગ કરો. કન્ફર્મ છે ભાઈ? આ 3 વસ્તુ ક્લિયર છે? આ ટાઈપના લેક્ચરમાં ફાયદો શું થાય ભાઈ ખબર છે આપણને? એક પ્રશ્નની સાથે બીજા જેટલા બી સંલગ્ન હોય એ બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી શકીએ છીએ. ચલો આ 3 એકવાર ક્લિયર હોય તો એકવાર થંબનેલ દઈ દેજો મને. જાગતા રહેજો, કોઈએ ઊંઘવાનું નથી. હજુ તો માત્ર 5 પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. ના 50 જ કર્યા, મતલબ 1 પ્લસ કરી દેવાના. બેકી બનાવવા માટે 1 પ્લસ કરો. ચલો ક્લિયર છે ને? નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. ટ્રાય કરો. ચલો 25 20
25, 30 એમ કરતા કરતા 140 ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે? કુલ કેટલા પદો આવેલા છે આપણે ચેક કરવાનું છે ભાઈ. ગણતરી 20 થી શરૂ કરવાની છે. 20, 25, 30, 35, 40 એમ કરતા કરતા 140 સુધી જો આપણે સંખ્યાઓની ગણતરી કરવામાં આવે તો કુલ કેટલા પદો મળે? કુલ કેટલા પદો મળે? આભાર જાડેજા સાહેબ. સરસ. 25 આન્સર મળી રહ્યો છે. ભાવનગર આવીશ ભાઈ, બહુ જલ્દી આવવાનું છે, મળવાનું જ છે. તમને લેક્ચરમાં મજા નહીં જ આવતી હોય, જેના હાટુ 92 થઈ ગયા છે, 100+ થયા હતા. જય માતાજી. ચલો ચેક કરી લઈએ શું આન્સર આવે અને કઈ રીતે આવે. આન્સર ભાઈ આપણને મળી ગયો છે 25. કઈ રીતે એના માટે થોડી પ્રેક્ટિકલી ચર્ચા કરી લઈએ. પહેલા હું એ શોધી લઉં છું મને જો અહીંયા 5-5 ની ગેપ વાળી સંખ્યાઓ છે. કેટલી? 5-5 ની ગેપ વાળી. તો 5-5 ની ગેપ વાળી સંખ્યાઓની હું પહેલેથી શરૂઆત કરું છું. તો પહેલી તે 5 બને, મતલબ પહેલા હું આ શોધું છું 5, 10, 15 એ રીતે મને 140 સુધી કેટલી સંખ્યાઓ મળે હું ચેક કરું. એના માટે મને શું કરવું જોઈએ? 140 અને બધાની સંખ્યાઓ વચ્ચે જોઈ લો ભાઈ 5 ની ગેપ છે તો એના ભાગ્યા 5 કરી નાખું. તો અહીંયા મને ટોટલ 5-5 ની ગેપ વાળી સંખ્યાઓ 1 થી લઈને 140 સુધી ભાઈ 28 મળશે. કેટલી મળશે? 28. કેટલી મળશે? 28. અત્યારે આપણને પૂછે છે ક્યાંથી? તો કે 20 થી. તો અહીંયા આપણે આગળ જેમ કે અહીંયા આના પછી જો 20 પણ આવે છે, મતલબ આપણે અહીંથી શરૂ કરવાની હતી 20 થી લઈને 140. તો આગળ 5 ની ગેપ વાળી ટોટલ 3 સંખ્યાઓ આપણી અહીંયાથી કાઢી લેવાની છે. 5, 10 અને 15. તો હું આમાંથી 3 સંખ્યાઓ કાઢી લઉં ને તો ફાઇનલ આન્સર શું મળશે ભાઈ? તો કે 25. ફાઇનલ આન્સર શું રહેશે ભાઈ આપણો? 25. ચલો કન્ફર્મ છે? બનાસકાંઠા બાજુ આવવાની ઈચ્છા કરી? પૂરેપૂરી ભાઈ, બનાસકાંઠાનો છું, ઈચ્છા તો ખરી જ, તે આવીશ જ તે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આગળ દઈએ. 126 માપના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ કેટલું? પૂરક કોણના કોટી કોણનું માપ કેટલું? જવાબ આપો ભાઈ. પૂરક કોણના કોટી કોણનું માપ કે છે, શબ્દો અલગ અલગ છે. પૂરક કોણનો કોટી કોણ. જીગર મકવાણા ભાઈ, થેન્ક યુ બ્રો. શબ્દો વ્યવસ્થિત પકડી લેજો ભાઈ, સમજી લેજો. મહાદેવ. જલ્દી જવાબ આપો, એના કરતા બેટર છે તમે સાચો આપજો. સરસ. 36, વેરી ગુડ. હર હર મહાદેવ. છત્રીસ મેક્સિમમ લોકોનો સાચો આન્સર આવી રહ્યો છે ભાઈ, 36. શબ્દો સમજાઈ દઉં છું તમને.
ચલો જરા ધ્યાન દેજો, બે શબ્દો ખાસ આપણે લખી દઈએ અહીંયા. એક તો કોટિકોણ અને એક પૂરક કોણ. આની જોડે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, કોટિકોણ મતલબ 90 અને પૂરક કોણ મતલબ 180. આ બંને વસ્તુ લખ્યા પછી એક વસ્તુ જોઈ લેવાની. પહેલા આપણને 126 નું શું શોધવું છે? પૂરક કોણ. તો 180 માંથી 126 કાઢી લ્યો, માઇનસ કરી દો, તો આપણને મળે ભાઈ 54. આ શું મળ્યું? તો 126 નો પૂરક કોણ મળ્યો. 126 નો પૂરક કોણ મળ્યો. જે મળે પૂરક કોણના કોટિકોણનું માપ. પૂરક કોણ કેટલો મળ્યો? 54. એનું કોટિકોણ એટલે ભાઈ એને પાછું 90 માંથી 54 કાઢી લેવાના છે. તો ફાઇનલ આન્સર આપણો રહેશે ભાઈ 36. બરોબર ને? આપણો ફાઇનલ આન્સર શું રહેશે ભાઈ? તો કે 36. જે તમે જોઈ શકો છો કે આપણને ઓપ્શન બી માં આપેલો છે. કન્ફર્મ છે? પૂરક કોણનો કોટિકોણ, પૂરક કોણ એટલે 180 માંથી બાદ કરવાના અને એનો કોટિકોણ એટલે 90 માંથી. અમુક ટાઈમ આવું એ પૂછવાના છે, કોટિકોણનો પૂરક કોણ, તો પહેલા 90 માંથી બાદ કરો અને પછી 180 માંથી બાદ કરી લ્યો. કન્ફર્મ ને? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે મસ્ત મજાનો પ્રશ્ન છે. હવે તમામ ટોપિકો આપણે લઈશું, તમામ ટોપિકો આખા પુરાઈ લેવાના છીએ, પણ વચ્ચે વચ્ચે આપણે પરીક્ષાના રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાય છે જેના આન્સર આપણે પેન વગર ગણવા, ઓપ્શન પરથી ગણવા, એ બધી જ આપણે ચર્ચા કરવા હાટુ આપણે અહીંયા ભેગા થવાનું છે. ચલો ભાઈ, આનો આન્સર કોઈને મળ્યો? મસ્ત મજાનો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે. ચલો જરા ધ્યાન દેજો. સીધી વસ્તુ, ટોપિક તો આપણે લેવાનો જ છે આખો, પણ અત્યારે આની ચર્ચા કરી. એ બી કરતા બમણો ઝડપી છે. મતલબ એક કામની અંદર એ બી કરતા બમણું કામ કરે, ઝડપી કામ કરે છે. જો બંને ભેગા મળીને તે કામ 12 દિવસમાં પૂરું કરતા હોય તો એ એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે? એને કેટલો સમય લાગે એવું જ પૂછે છે ને. બે વસ્તુ જોઈએ ભાઈ, જરા ધ્યાન આપજો. એને કામ કરતા લાગતો સમય આ શોધવું હોય ને, એને કામ કરતા લાગતો સમય શોધવું હોય તો બે વસ્તુ જોઈએ. પહેલા આપણે કુલ કામ જોઈએ અને બીજું આપણે જોઈએ એનું પ્રમાણ. કોઈ પણ માણસ આપણને એવું પૂછે ભાઈ કે મારે કામ કરવું છે, તમે મને કેટલા દિવસમાં પૂરું કરીને આપશો, તો આપણે એને પહેલો પ્રશ્ન શું પૂછીએ ખબર છે? કામ શું છે પહેલા એ કહી દો. માન લો કે બોક્સ બનાવવાના છે, આપણને કોઈ વ્યક્તિ એવું કે મારે અમુક બોક્સ બનાવવા છે, તમે કેટલા સમયમાં અમને આપશો, તો સમય શોધવા માટે પહેલા તમે એમની જોડે કુલ બોક્સ કેટલા બનાવવા છે માગો છો, અને બીજું પછી એ ચેક કરો છો આપણે કે આપણે કેપેસિટી કેટલી છે. માની લો કે 50 બોક્સ બનાવવાના છે અને એ વ્યક્તિ એવું કે મારી કેપેસિટી 10 બોક્સ બનાવવાની, રોજના 10 બોક્સ બનાવવાની કેપેસિટી છે, તો 50 ભાગ્યા 10 મતલબ 5 દિવસ જવાબ શોધીએ. તો બસ આ બે વસ્તુ શોધવાથી જવાબ મળે. તો અહીંયા પહેલા આપણે કુલ કામ શોધવું પડશે અને એનું પ્રમાણ અહીંયા પહેલા જ તે શબ્દોમાંથી મળી જશે. જરા ધ્યાન આપજો, હું લખી નાખું છું. હવે એ જેમ બી, એક કામમાં એ બી કરતા બમણો ઝડપી છે. બમણું કામ કોણ કરે છે ભાઈ? એ કરે છે. કોના કરતા? બી કરતા. એનો મતલબ કે બી રોજનું એક કામ કરે તો એ છે 2 કામ કરે. જોઈ લો,
એ બી કરતા બમણો ઝડપી. ચલો થઈ ગયો બમણો. આનો મતલબ એ થાય કે એ છે રોજના 2 બોક્સ બનાવી શકે છે અને બી છે રોજનું 1 જ બોક્સ બનાવી શકે છે. હવે રકમ એવું કહે છે કે બંને ભેગા મળે. તો જો બંને ભેગા મળે ભાઈ તો રોજના કેટલા બોક્સ બને? તો કે 3 બોક્સ બને. રોજના કેટલા બોક્સ બને? તો કે 3 બોક્સ બને. અને આ તમામ બોક્સ એ લોકોએ એક સાથે મળીને બનાવી નાખ્યા. પણ કેટલા દિવસમાં? 12 દિવસની અંદર. હવે ભાઈ તમે જોઈ લ્યો, રોજના 3 બોક્સ બનતા હોય ને એવા 12 દિવસમાં બોક્સ બની ગયા હોય તો ગુણ્યા 12, એટલે કે ટોટલ બોક્સ કેટલા બન્યા હોય? 36. આ 36 મળી ગયું ભાઈ કુલ કામ. અને આ 36 બોક્સ હવે કોને બનાવવાના છે? તો કે એને એકલાને. અને એની કેપેસિટી રોજના 2 જ બોક્સ બનાવવાની છે, તો એના ભાગમાં 2, તો ફાઇનલ આન્સર રહેશે ભાઈ આપણો 18 દિવસ, જે ઓપ્શન એમાં આપણને આપેલો છે. કન્ફર્મ? ઓપ્શન એમાં ભાઈ આપણને આપેલો છે. ચલો કન્ફર્મ છે? આ પેટર્નના એક્ઝામ્પલો ભાઈ સારી એવી પરીક્ષામાં, રેવન્યુ તલાટી જેવી એક્ઝામમાં પેટર્ન બહુ જ મહત્વની છે, કામની છે, એટલે ધ્યાન આપજો. અને આ કામના પ્રશ્નો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ ભાઈ. એમડીએચ ના પ્રશ્નો લગભગ ગુજરાત સરકારની એક પણ એવી પરીક્ષા ના હોય કે આમાં ના પૂછાતા હોય. ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ લઈ લ્યો ભાઈ, કોઈ પણ, વર્ગ 3 હોય, જીપીએસસી હોય, કોન્સ્ટેબલ હોય, તલાટી હોય, પોલીસ હોય, પીએસઆઈ હોય, દરેક પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે ભાઈ. ચલો ટ્રાય કરો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. ત્રણ ક્યાંથી આવ્યા? એમ એ રોજનું 2 કામ કરે, બી રોજનું 1 કામ કરે, બંને ભેગા મળીને 3 કામ કરે. 2 + 1 એટલે બંને ભેગા મળીને 3 કામ કરે. અને એવા રોજના એ લોકોએ 3 બોક્સ બનાવ્યા હોય અને એવા 12 દિવસ સુધી 36 બોક્સ બનાવ્યા છે. અને છેલ્લે આ 36 બોક્સ એકલો બનાવે તો એના ભાગમાં 2, એટલે 18 દિવસ ત્યાંથી જવાબ હતો. બરોબર છે? ચલો આ પ્રશ્નનો આન્સર મળી ગયો છે ભાઈ. ચલો ભાઈ આન્સર આપવાનો છે. અહીંયાથી જોઈને આન્સર નથી મળતો મને. એમડીએચ વાળી પેટર્ન વાળું એક્ઝામ્પલ છે. ગુડ ઇવનિંગ ધીરેનભાઈ. સરસ. પ્રિયંકાબેન નો આન્સર આવી ગયો છે સૌથી પહેલા 11. સરસ 11. શ્વેતાબેન ચૌધરી. ડી ક્યાંથી આવી? અંગરાજભાઈ જાડેજા. એકવાર શાંતિથી વ્યવસ્થિત છેદ ઉડાડી લ્યો ભાઈ. પહેલા લેક્ચરમાં મેં તમને વાત કરેલી છે કે મેથ્સની શરૂઆત કરવી હોય, મેથ્સ ખરેખર સારું એવું કરવું હોય તો કમસે કમ આપણને 1 થી 25 સુધીના વર્ગ, 1 થી 15 સુધીના ઘન અને 1 થી 20 સુધીના કમસે કમ ઘડિયા ક્લિયર હોવા જોઈએ. આ હોય તો છેદ ઉડાડવાની મજા આવે. અને આજનો આ જે પ્રશ્ન છે એમાં જો મજા આવે તો છેદ ઉડે તો જ જલ્દી જવાબ મળશે, બીજું કાંઈ નથી. ચલો એકવાર હું ચેક કરી લઉં છું, જરા ધ્યાન આપજો. પહેલા તે ભાઈ આવા તમામ પ્રશ્નો માટે એક કામ કરી લેવાનું. ભૂલો પડે છે ને પાછળનું કારણ કે તમે પ્રેક્ટિસ કાયદેસર નથી કરતા ભાઈ. હું આ વ્યવસ્થિત લખી નાખું છું. MDH છેદમાં W બરાબર MDH છેદમાં W. M1 D1 H1 બી લખી શકાય, M2 D2 H2 બી લખી શકાય. M ની જગ્યાએ આપણે માણસ રાખીશું, D ની જગ્યાએ દિવસ લખવાના, H મતલબ કલાક, અવર, W મતલબ કામ. કામની અંદર ઘણી બધી વસ્તુઓ, જેમ કે અહીંયા જુઓ ભાઈ, મશીન બનાવે છે, પછી બોક્સ બનાવે, વૃક્ષો વાવે, પૈસા કમાય, વર્કમાં કોઈ પણ વસ્તુ જે એક્સ્ટ્રા આવે દરેક વસ્તુ લેવાની છે. જરા ધ્યાન આપજો. હવે M એટલે 15, 15 કારીગર, 18 મશીન, એને શેમાં લઈશું ભાઈ? વર્કમાં. 18 મશીન,
24 દિવસમાં બનાવે છે તો કે ગુણ્યા 24, કલાક નથી આપ્યા નથી લખવાનું, બરાબર કરીને સામે પહોંચી જઈએ. 40 કારીગર 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે? ચલો આ ટાઈપનું પદ બને કે ના બને ભાઈ? આ પદ બનાવતા આવડવું જોઈએ. હવે જરા ધ્યાન આપો, આપણે ડી શોધવો છે તો ડી ને કરતા બનાવી અને 40 અને 22 આ બાજુ લઈ લઈએ તો આવું કંઈક બને. 15 ગુણ્યા 24 ગુણ્યા જે 22 છે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ મતલબ 22. 18 તો ભાગમાં હતા જ તે અને 40 ત્યાંથી ગુણાકારમાંથી હું ભાગાકારમાં લઈ લઉં છું. અહીંયા બરાબર વધે છે ભાઈ ડી. હવે માત્ર છેદ ઉડાડવા છે. આના માટેની કોઈ શોર્ટકટ નથી ભાઈ, મેક્સિમમ પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ વધે એટલો ફાયદો થશે. હવે જરા ધ્યાન આપજો. 8 નો ઘડિયો બોલીએ. 8 3 24, 8 5 40, 5 3 15, હા કે ના? 3 6 18, 3 દુ 6, 11 ના અડધા 12 ના 22 ના અડધા 11. તો ફાઇનલ આન્સર આપણો ભાઈ શું રહેશે? 11. ફાઇનલ આન્સર આપણો શું રહેશે? 11. જોઈ લો અહીંયા ફાઇનલ આન્સર આપણને ઓપ્શન બી માં આપેલો છે 11. કન્ફર્મ છે? છેદ ઉડાડતા હું નહીં ભાઈ, કોઈને શીખવાડીએ કે એની મેક્સિમમ આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એના પછી એકવાર શાંતિથી વિડીયો જોઈ લેવાનું, એમાં મેં કઈ રીતે છેદ ઉડાડ્યા છે, તમને કઈ રીતે ક્યાં ભૂલ પડે છે ચેક કરીને પછી આપણે આગળ વધવાનું છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ ભાઈ. નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને 10, 12, 15 વડે ભાગતા 3 શેષ વધે. 3 શેષ વધે. 3 શેષ વધે. મેથ્સ ભણવા બેસીએ ત્યારે માત્ર વિડીયો જોતા હોય એ રીતે નથી જોવાનું ભાઈ. પેન અને બુક્સ લઈને બેસો તો ગણતરી કરવાની મજા આવે, તમારા ડાઉટ ક્લિયર થાય. કારણ કે પ્રેક્ટિસ વધે તો જ. મેથ્સ જોવાથી ના આવડે ભાઈ, મેથ્સને ગણવું પડે. સરસ. 63. યસ, એલસીએમ લસા ગુસાનું એક્ઝામ્પલ છે. વેરી ગુડ. જે લોકોને ડાઉટ છે એ લોકો જરા ધ્યાન દેજો, આપણે એને સોલ્વ કરીએ. એનો આન્સર છે 63, ઓપ્શન સી. જરા ધ્યાન આપજો. એક જ વસ્તુ કરવાની છે ભાઈ, આ 3 સંખ્યાઓનો લસાઅ લાવી દો. હવે લસાઅનો મતલબ શું હોય? તો લઘુત્તમ સામાન્ય અવયવી. એવી સંખ્યા મળે કે આ બધી સંખ્યા વડે ભાગતા હંમેશા 0 શેષ વધે. 0 શેષ વધે. જો ભાઈ પ્રેક્ટિસ અને ઘડિયા આ બંને હોય ને તો આ ત્રણેયમાંથી હું વિધાઉટ પેન તમને અહીંયા આનો લસા લાવી શકું છું. જરા ધ્યાન દેજો. પહેલા કાયદેસર સમજાવવાનો પ્રયત્ન કરું છું. આવું તમે ક્યાંક ભૂલથી ભણેલા હશો, હા કે ના? માની લો કે 10, 12 અને 15 નો લસા લાવવો છે તો પહેલા હું 2 ભાગ ચલાવીશ. તો 2 ભાગ ચલાવું તો અહીંયા 5 દુ 10 થાય, 6 દુ 12 થાય, પણ 15 ના ભાગ ન પડે એટલે 15 ના 15. પાછો 2 ભાગ ચાલે છે તો 5 ના 5, પણ 3 દુ 6 અને પાછા 15 ના 15. હવે 2 ભાગ નથી ચાલતો તો 3 ભાગ ચલાવીએ તો 5 ન ભગાય, પણ અહીંયા 3 એકા 3 અને 5 તરી 15. હવે છેલ્લે 5 ભાગ ચાલે તો 1, 1 અને 1. હવે આ સંખ્યાનો ગુણાકાર ભાઈ આપણો લસા બને. 5 તરી 15 દુ 30 દુ 60. મતલબ આ 3 સંખ્યાનો જે લસા છે ને ભાઈ એ કેટલો મળે? તો કે આપણને 60 મળે. લસા મળે એટલે એનો મતલબ કે હર વખત આપણી શેષ 0 આવતી હોય. અને આ લોકો એવું કહે છે કે બધા વડે ભાગતા શેષ 3 મળે છે. તો આમાં હું 3 પ્લસ કરું તો એ સંખ્યા કઈ છે ભાઈ? તો કે 63. હવે જરા ધ્યાન આપજો. આ બધું ક્યારે કરવાની જરૂર પડે ભાઈ? જો આપણને ઘડિયા ન આવડતા હોય. ઘડિયા આવડતા હોય તો જરા મને સાંભળી લેજો. હું અહીંયા સાંભળી લસા આપી દઈશ. 3 સંખ્યાઓ આપણી સામે છે તો કે 10, 12 અને 15. લસા શોધવા માટે એક જ કામ કરવાનું છે. કેટલી સંખ્યા? તો કે 3. એમાંથી સૌથી મોટી સંખ્યા પકડી લ્યો. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 15. હવે એનો ઘડિયો બોલતા ક્યાં સુધી જવાનું? તો ત્રણેય સંખ્યાની ઘડિયાની અંદર એ સંખ્યા આવે. આ ત્રણેય સંખ્યાને વડે એ સંખ્યાને ભાગી શકાય. ચલો 15 એકા 15 થાય. 12 ના ઘડિયામાં 15 ના આવે, 10 ના ઘડિયામાં ના આવે. આગળ વધીશું. 15 દુ 30 થાય.
10 ના ઘડિયામાં 30 આવે પણ 12 ના ઘડિયામાં ના આવે. 15 તરી 45 થાય, ના 12 ના ઘડિયામાં ના 10 ના ઘડિયામાં. 15 4 60 થાય, તો એ 60 છે ભાઈ એ 15 ના ઘડિયામાં આવ્યા. 12 5 60 થાય અને 10 6 60 થાય, તો આ મતલબ ત્રણેયનો લસા કેટલો આવી ગયો ભાઈ? 60. અને જેટલી શેષ વધે એમાં એટલા મેં પ્લસ કરી નાખ્યા. ચલો ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પાછા આગળ વધીએ. હવે કોઈ રકમ 20 વર્ષમાં 4 ગણી થાય તો વ્યાજનો દર કેટલો? જે લોકો સાદા વ્યાજમાં લાઈવ લેક્ચરમાં હશે, કાં તો એ લોકોએ પછી જો વિડીયો લેક્ચર જોઈ લીધું હોય તો એ લોકોના આન્સર વિધાઉટ પેન આવી જશે. વિધાઉટ પેન આવી જશે. ચલો ભાઈ આમાં શું આન્સર આવશે? વેરી ગુડ. 15. સરસ. ડન. સરસ. 15 કન્ફર્મ છે. મેં વાત કરેલી જ છે સાદા વ્યાજમાં. જે લોકોએ સાદા વ્યાજનું હજુ આપણી આ જે વિડીયોની જે ચેનલ છે એમાં આપણે સાદું વ્યાજ આખું મૂકેલું જ છે ભાઈ, એકવાર જોઈ લેજો વિધાઉટ પેન. કોઈ રકમ 4 ગણી થાય, કોઈ રકમ એટલે દિમાગમાં 100 ધરવાના, 4 ગણા એટલે 400 થાય. કોઈ રકમ એટલે 100 ધારી લો, 4 ગણા એટલે 400 થાય, તો વધારાના 300 મળે. તો હું 300 લખી નાખું છું અને એના ભાગમાં જે આપેલું છે મતલબ 20. બસ અહીંયા સીધો તે આપણો આન્સર છે ભાઈ. કેટલા? 15%. 15%. આપણો આન્સર શું હોય? ઓપ્શન બી માં 15% કન્ફર્મ છે. ડન છે ને? 15%. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. અપૂર્ણાંકમાં આપણને 3 સંખ્યાઓ આપેલી છે જેનો આપણે લસા શોધવાનો છે. અને આવું સેમ પેટર્નનું એક્ઝામ્પલ એટીડીઓની એક્ઝામમાં હતું, સોરી સિનિયર ક્લાર્કમાં હતું, અને જે ફોરેસ્ટની એક્ઝામ ગઈ વખતે લેવરાઈ હતી 2021માં એમાં પણ હતું. ચલો આન્સર દેવાનો છે. સરસ. ઓપ્શન સી. જો ભાઈ અહીંયા એક વસ્તુ તમને સમજાવી દઉં છું. અપૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા છે ને, અપૂર્ણાંકનો આપણે લસા શોધવો હોય ને તો એનો નિયમ કંઈક છે. એનો નિયમ શું છે? તો કે આપણે હંમેશા અંશનો લસા લાવવો પડે, પરંતુ છેદનો ભાઈ આપણે ગુસા શોધવો પડે. એ જ રીતે જો આપણે અપૂર્ણાંકનો ગુસા શોધવો હોય ને તો અંશનો ગુસા જોઈએ, પરંતુ છેદનો લસા જોઈએ. આ નિયમ જરા યાદ કરીને લખી લેજો, કારણ કે એક્ઝામમાં પહેલા બેઝિક પૂછાતું, હવે અપૂર્ણાંક વાળું સૌથી વધુ પૂછાય છે, એટલા માટે આપણે આ પ્રશ્ન અહીંયા લીધો છે ભાઈ. હવે જરા ધ્યાન આપજો. આપણે જોઈએ છે લસા, તો 3, 9 અને 27 નો લસા કેટલો? તો મેં શું વાત કરી હતી? સૌથી મોટી સંખ્યા અને એનો ઘડિયો બોલવાનો છે, અને એ ઘડિયો ત્યાં સુધી લઈ જવાનો કે બધી સંખ્યા વડે ન ભાગીએ કાંઈ. માત્ર 3, 9 અને 27. જો 27 એકા 27, જે 9 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, મતલબ આપણે 27 અંશમાં રાખવાના, ગણતરી નથી કરવી. સીધું જ ઓપ્શન સી માં 27 એકમાં જ આપેલા છે. 27 એકમાં જ આપેલા છે. ગુસા લખવો હોય, જુઓ નિયમ એવું કહે છે કે છેદનો ગુસા 4, 12 અને 8, 4,
12 અને 8 ગુસા એટલે શું? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા એટલે એવી સંખ્યા જે બધાની અંદર કોમન હોય. આપણે સામાન્ય નથી કરતા, સામાન્ય બસ બધામાંથી સામાન્ય શું નીકળે? તો કે 4 જ નીકળે. તો 27/4 એ આપણો ફાઇનલ આન્સર રહેશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે. કન્ફર્મ છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તમામ મિત્રો હવે ધ્યાન દેજો ભાઈ. 12 પ્રશ્નો એટલા માટે લીધેલા છે કે ફોરેસ્ટની જે એક્ઝામ છે એના માટે 12 પ્રશ્નો, કારણ કે 12.5% વેટેજ છે, એટલે 12 કાં તો 13 પ્રશ્નો એક્ઝામમાં હોય છે. આ રીતે આપણે રેગ્યુલર મળતા રહેવાનું છે. કોઈક દિવસે આખું જ મેથ્સનો કોઈ ટોપિક લઈને આવીશું, કોઈક દિવસે આપણે. મજા આવી કે ન આવી ભાઈ? પહેલા એ કહી દેજો મને જરા એકવાર. આજની આ સિરીઝમાં મજા આવી કે ના આવી? મજા આવી હોય તો નેક્સ્ટ સારા ટોપિક સાથે આપણે મુલાકાત કરીએ. તમારા જેટલા બી વિડીયો છે તમામ મિત્રો સુધી શેર કરી લેજો. તમારા કોઈ ગ્રુપ હોય જે પ્રિપેરેશન સાથે સંકળાયેલા હોય ત્યાં સુધી આપણે આ વિડીયોને શેર કરવાનું છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ટચ કરીને પાછા આવ્યા 100 સુધી. ઓકે, ચલો તો આજનું લેક્ચર આપણે આટલા સુધી રહેવા દઈએ છીએ. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. બહુ મસ્ત રીતે મળતા રહેશું. આવતીકાલે કા પરમ દિવસે આપણી આ ચેનલમાં રોજ લાઈવ લેક્ચર હોય છે. દરેક સારી સારી ફેકલ્ટીનું અહીંયા લાઈવ લેક્ચર હોય છે. તમામ મિત્રો આપણી આ જે વેબ સંકુલની ચેનલ છે યુટ્યુબની, એને એકવાર જોઈન થઈ જજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો અને મેક્સિમમ લોકો સુધી આપણા વિડીયો પહોંચે એવો ખૂબ પ્રયત્ન કરજો. ચલો ભાઈ, આજે આટલા સુધી રહેવા દઈએ છીએ. ગુડ નાઇટ, થેન્ક યુ.